મિત્રો, તમને 2021ની નીટની એક્ઝામના ફોર્મ હવે ભરાવાના શરૂ થઈ ગયા છે. એટલે એક્ઝામ આપણી સપ્ટેમ્બરમાં લેવાવા જઈ રહી છે. તો આપણી પાસે ઘણો ટાઈમ છે. એટલે એમ તો ટાઈમ ઓછો જ છે જેટલો પણ છે, પણ આપણે રોજનું થોડોક લોડ ઓછો થઈ જશે પ્રેક્ટિસ કરવાનો, રાઈટ. તો આજે હું આખું ચોથું ચેપ્ટર લેવાને બદલે ખાલી સદિશ અને અદિશ રિલેટેડ એક્ઝામ્પલ લઈશ અને એનું ડિટેલમાં થોડુંક ડિસ્કસ કરીશ, બરાબર. એટલે તમને લોકોને થોડું ઘણું પણ ડાઉટ હશે તો ક્લિયર થઈ જશે. તો પહેલું થોડુંક બેઝિક જોઈ લઈએ. સદિશ એટલે શું? જેની પાસે મૂલ્ય પણ છે અને દિશા પણ છે. શું છે? મૂલ્ય અને દિશા બંને છે. જ્યારે અદિશની વાત કરે એ માત્ર મૂલ્ય જ દર્શાવે છે. તો આ મુખ્ય વસ્તુ છે હવે સદિશ અને અદિશનું, બરાબર. હવે અહીં આપણે જોવાનું છે સદિશ સરવાળો અને બાદબાકી. સરવાળો અને બાદબાકી. હવે સદિશ સરવાળા અને બાદબાકીની વાત કરીએ આપણે, સદિશ સરવાળા અને બાદબાકીની વાત કરીએ તો આપણને ખબર છે, આપણી પાસે આ સમજી લો કે આપણી પાસે આ સદિશ એ છે, બરાબર. ઓકે. હવે સદિશ એ સાથે એના હેડ સાથે એટલે કે એના શીર્ષ સાથે પુચ્છ જોડાશે અને આ છે સદિશ 2. તો આપણને આ પરિણામી જે મળે એ આપણા માટે થવાની ત્રિકોણની રીત. શું થશે? ત્રિકોણની રીત, બરાબર. તો એના માટે આ આર આપણું પરિણામી સદિશ એ વત્તા સદિશ બી. હવે જ્યારે પણ પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું હશે તો આપણે એમ લખી શકીએ મૂલ્ય આર બરાબર વર્ગમૂળમાં સદિશ એનો વર્ગ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ કોઈ પણ સદિશનો વર્ગ કરીએ એટલે એનું સદિશ અહીંયાથી નીકળી જશે. સદિશ બીનો વર્ગ અને વત્તા 2 સદિશ એ અને સદિશ બી. હવે અહીંયા ડોટ પ્રોડક્ટ છે તો ડોટ પ્રોડક્ટ માટે એ આપણે હમણાં આગળ ભણીશું પણ અહીંયા યાદ રાખજો, અહીંયા વર્ગ આવશે એટલે આપણો આ સદિશ નીકળી જશે. વાંધો નહીં, હમણાં લખ્યું છે મેં. a² b² 2ab cos થીટા થશે. સમજી લો કે આ ખૂણો આપણા માટે થીટા છે, બરાબર. આ થઈ ગયું આપણા માટે સરવાળાની રીત. હવે બાદબાકી માટે કશું છે નહીં, પણ દિશા થોડી ઉલટાઈ જાય. આ સમજી લો કે સદિશ એ અને સદિશ બીની દિશા કઈ તરફ છે? આ નીચેની તરફ બતાવે એટલે આપણે આને શું ધારી શકીએ? -b. થાય છે તો સરવાળો જ, પણ દિશા ઉલટાવવાના લીધે આપણને એ શું મળે છે? માઇનસમાં મળે છે, બરાબર. ચાલો અહીંયા જોઈએ પાછું. ઓકે, સમજી લો કે આ આપણને અહીંયા મળે છે r = a વત્તા -b. એટલે આપણે લખી શકીએ આપણા માટે શું થવાનું? -b. ખ્યાલ આવશે? હવે આનું પરિણામી સદિશ લખો તો કંઈ વધારે ચેન્જ થતું નથી. a² વત્તા b² -2ab cos થીટા થઈ જશે. એટલે જ્યારે પણ એક્ઝામ્પલ આવે તો થોડુંક આપણે ધ્યાનમાં રાખીને કાર્ય કરીશું, બરાબર. હવે આપણે જોઈએ કે જ્યારે બે પુચ્છ જોડાય ત્યારે સપોઝ સમજી લો કે આપણી પાસે આ સદિશ એ છે અને આ સમજી લો કે આ સદિશ બી, એટલે બંનેના પુચ્છ જોડાશે તો આપણી પાસે ચતુષ્કોણની રીત આવશે. કોની રીત આવશે? ચતુષ્કોણની રીત. કારણ કે એનો પરિણામી સદિશ ક્યાંથી નીકળશે? ત્યાંથી વચ્ચેથી નીકળશે. સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી. એટલે આપણે જ્યારે આ છેડા જોડી દઈએ ને તો આપણને ચતુષ્કોણ જેવું કંઈક મળે છે અહીંયા, રાઈટ. એટલે આ પરિણામી સદિશ આ રીતે આવશે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર. ઓકે. તો ચતુષ્કોણની રીત આ રીતે થઈ જશે. ત્યાર પછી હવે આમાં થોડુંક પ્રોપર ફિગર બનાવીને જોઈએ તો સમજી લઉં કે આ મારી પાસે સદિશ બી છે, બરાબર. આ મારી પાસે સદિશ એ છે, રાઈટ. તો આનો પરિણામી સદિશ કંઈક અહીંયાથી આપણને મળે a + b, બરાબર. એટલે r થઈ જશે. આપણે આને જ્યારે જોડીએ આમ ડોટેડ લાઇનથી જોડું છું અને બરાબર થોડુંક લાંબુ થઈ ગયું છે એટલે સમજી લેજો, આપણે અહીંયાથી આટલું જ બતાવીશું. હવે અહીંયા સમજીએ કે અહીંયા આપણને જે ખૂણો બને છે, ખૂણો ખાસ કરીને ખૂણાની વાત કરીએ તો જે આખો ખૂણો બને એ થીટા બને છે. ખાલી માત્ર આટલો ખૂણાની વાત કરીએ એ બને આલ્ફા. ત્યારે થોડુંક હું લંબાવી દઉં તો અહીંયા મને 90 બનાવશે. હવે આ સમજો, આ સદિશ બી છે તો આ પણ સદિશ બી હોવાનો.
જો આ સદિશ એ છે તો આ પણ સદિશ એ હશે. તો અહીંયા ખૂણો કેટલો હશે? થીટા હશે. જો આ થીટા હશે તો અહીંયા આપણે જોઈ શકાશે કે આ એનું પાસેની બાજુ એટલે શું થશે? બી કોસ થીટા, અને આ જે હશે એટલે શું થવાનું? બી સાઇન થીટા. હવે આના પરથી મારે ટેન આલ્ફાનું લખવું છે, ટેન આલ્ફા. હવે ટેન આલ્ફા માટે જોજો કયો આખો ત્રિકોણ આપણે ધારીશું જેનાથી આપણને ટેન આલ્ફા ઇઝીલી મળી રહેશે. જેવું કે આપણે અહીંયાથી બતાવી શકીએ, હું અહીંયાથી બતાવું કે તમને આ દેખાય છે. અહીંયાથી થોડુંક કલર બદલવાનો પ્રયત્ન કરેલો છે, થોડુંક આ મારું આખું આમ આવે છે, અહીંયાથી આપણે અહીંયા સુધી આ જે ત્રિકોણ બને છે થોડુંક ડ્રો કરવામાં આમ તેમ તકલીફ થાય છે, બરાબર? ઓકે, એટલે તમે લોકો જોઈ શકો કે અહીંયાથી આપણે લઈએ આથી આ, અને આ જે લાલવાળું છે તે આખું ત્રિકોણની વાત કરીએ તો ત્યાંથી ટેન આલ્ફા લખીશું તો સામેની બાજુ એટલે શું થઈ જશે? બી સાઇન થીટા, અને છેદમાં એ વત્તા બી કોસ થીટા, છેદમાં એ વત્તા બી કોસ થીટા. એટલે ટેન આલ્ફા શોધવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. હમણાં જોઈશું, આપણે એક્ઝામ્પલ એનું જોઈશું કે કેવી રીતના થશે, બરાબર? એટલે આ આપણે અહીંયા સમજીશું કે ટેન આલ્ફા કેવી રીતના શોધાશે તે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ એકમ સદિશ. એકમ સદિશ એટલે એકમ સદિશની જ્યારે પણ વાત કરીએ તો શું આવશે? એકમ સદિશ એટલે આ એન કેપ રીતે બતાવવામાં આવે, સદિશના છેદમાં મૂલ્ય. હવે સદિશ એટલે, બરાબર, સદિશ એટલે એ પણ પહેલાં જોઈ લઈએ, પણ આપણે એમ સમજી લઈએ સદિશ એટલે એમાં 3 સાઈડ આવી શકે, જેવી કે એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ અને એ ઝેડ કેપ છે. અને એના મૂલ્યની વાત કરીએ તો આપણે વર્ગમૂળમાં લખી શકીએ આ રીતે, એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર વત્તા એ ઝેડ સ્ક્વેર. તો આ થઈ જશે એનું સદિશનું મૂલ્ય, બરાબર? હું સમજી લઉં કે તમને લોકોને આટલું ખ્યાલ આવે છે. આપણે થોડુંક આગળ જઈએ. હવે મેઇન મુદ્દો તો જો આપણો આવ્યો જ નથી, બરાબર? સમજીએ કે હવે આપણે સદિશની વાત કરી તો અહીંયા સમજી લો કે મારી પાસે એક્સ અક્ષ અને વાય અક્ષ છે. અહીંયા પણ બે પૂછ જોડાયેલા છે. આપણે એમ લઈએ કે આ એ એક્સ છે, આ આપણા માટે એ વાય થઈ જશે. તો પરિણામી સદિશ એટલે અહીંયાથી આવશે જે હશે સદિશ એ. તો સદિશ એ બરાબર શું લખી શકાશે? એ એક્સ વત્તા એ વાય સદિશ, બરાબર? તો આનું આપણે સાદું સદિશ લખીએ તો શું લખાય? એ એક્સ આઈ કેપ એ વાય જે કેપ. આઈ એ કોના માટે બતાવશે? એક્સ અક્ષ માટે. જે એ કોના માટે બતાવશે? વાય અક્ષ માટે, બરાબર? હવે આ જ વસ્તુ ત્રિપરિમાણમાં હશે તો આ 2 ડાયમેન્શનમાં છે. 3Dમાં હોય તો અહીંયા એ ઝેડ કે કેપ આવી જાય, બરાબર? અને આનું જ મૂલ્યની વાત કરીએ તો આપણે આમ લખી શકીએ એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર. ઓકે, હું સમજુ છું કે તમને અહીંયાથી ખ્યાલ આવશે. અને આના જ પરથી આપણે ટેન થીટા, થીટા એટલે દિશા કહેવાય. તમને જ્યારે બી દિશા શોધવાનું કે તો ટેન થીટા થશે, ને ટેન થીટા હંમેશા વાયના છેદમાં એક્સ થાય. આપણો આલેખ પરથી લઈએ તો વાયના છેદમાં એક્સ, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાયની જગ્યાએ આપણે એ વાય લખી શકીએ ને એક લખી શકીએ. આના પરથી વાત કરું છું, બરાબર? એટલે આ તમને દિશા શોધવા માટે, આ શું શોધવા માટે? દિશા શોધવા માટે એનો ઉપયોગ થશે, બરાબર? હવે જ્યારે સદિશોના ગુણાકારની વાત આવે, કોની વાત કરે? સદિશોના ગુણાકારની. ચલો, આપણે મુખ્ય મહત્વનો ટોપિક છે કે જ્યારે બી સદિશોના ગુણાકારની વાત આવે તો જોઈએ. ચલો, સદિશોના ગુણાકાર. હવે જ્યારે સદિશોના ગુણાકારની વાત આવે છે તો અહીં બે પ્રકાર આવે છે. એક તો અદિશ ગુણાકાર, બરાબર? એક અદિશ ગુણાકાર, અને બીજો આવશે સદિશ ગુણાકાર. ચાલો, હવે અદિશ ગુણાકાર એટલે એને ડોટ ગુણાકાર કહેવામાં આવે. કયો ગુણાકાર કહેવાય? ડોટ ગુણાકાર. ફોર એક્ઝામ્પલ કે આપણને આપ્યું છે સદિશ એ ડોટ સદિશ બી, તો આનું આ રીતે લખી શકાય. આપણે આમ લખી શકીએ, માનાંકમાં એટલે એનું મૂલ્ય, બીનું મૂલ્ય, અને ડોટ પ્રોડક્ટ કાઢીએ એટલે કોસ થીટા લખાશે. માનાંકમાંથી કાઢે એટલે આપણે એ બી કોસ થીટા લખી શકાય. જો અહીંયાથી આપણે સદિશને કાઢી નાખ્યા છે અને શું લખ્યું છે? કોસ થીટા. ખ્યાલ આવે? એટલે જ્યારે બી તમને લોકોને આવા એક્ઝામ્પલ પૂછે તો તમને લોકોને કોસ થીટા સાબિત કરવાનું પૂછાશે.
તો cos થીટા માટે ફોર્મ્યુલા શું થઈ જશે જોઈ લેજો. સદિશ a છેદમાં સદિશ b અને માનાંકમાં સદિશ a અને માનાંકમાં સદિશ b. હવે સદિશ a એટલે મેં તમને કીધું તમે ax i કેપ વત્તા ay j કેપ અને az k કેપ થાય. જ્યારે b બરાબર bx i કેપ થશે, આ by j કેપ થશે, આ અને bz k કેપ થશે. અને જ્યારે એના મૂલ્યની વાત કરીએ તો વર્ગમૂળમાં આપણે શું લખી શકાશે? ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર વત્તા az સ્ક્વેર અને ગુણાકારમાં વર્ગમૂળમાં bx સ્ક્વેર વત્તા by સ્ક્વેર વત્તા bz સ્ક્વેર થશે. તો આ રીતે cos થીટાનું મૂલ્ય પણ આપણે શોધી શકીશું. આ કોની વાત કરીએ છીએ? ડોટ ગુણાકારની, જેને આપણે અદિશ ગુણાકાર કહીએ છે. બરાબર, ખ્યાલ રહેશે. જ્યારે લંબ હોય, લંબ એટલે થીટા બરાબર 90 થશે અને cos 90 બરાબર 0 થાય. તો સદિશ a ડોટ સદિશ b બરાબર જવાબ શું આવશે? 0. ખ્યાલ આવશે આટલું? ચલો આ ધ્યાનમાં રાખીશું. હવે જ્યારે આપણે અદિશ ગુણાકારની વાત કરીએ, અદિશ ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ. હવે જ્યારે બી એક વસ્તુ યાદ રાખજો, અહીંયા એક્સનું એક્સ સાથે જ ગુણાકાર થાય, વાયનું વાય સાથે જ ગુણાકાર થશે ને ઝેડનું ઝેડ સાથે જ. કારણ કે આઈ ડોટ આઈ હશે, જે ડોટ જે હશે કે કે ડોટ કે હશે, બધાનો મૂલ્યનો જવાબ 1 આવે. પણ જ્યારે આઈ ડોટ જે કેપ હોય, જે ડોટ કે કેપ હોય કે કે આઈ હોય, એટલે એ બધાનું શું આવે? 0 થાય. એટલે ક્રોસ મલ્ટીપ્લાય. હવે અહીંયા આપણે જો કે એક્સનું જે છે, એક્સનું વાય સાથે ગુણાકાર થાય તો આઈ ડોટ જે આવી જાય તો 0 થાય. એટલા માટે આઈનું આઈ સાથે એટલે એક્સનું એક્સ સાથે, વાયનું વાય સાથે અને ઝેડનું ઝેડ સાથે જ ગુણાકાર થાય. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, જેનાથી આપણને તકલીફ ના થાય. એટલા માટે આપણે હમણાંથી ધ્યાન રાખીશું. ચલો, અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે કેવો ગુણાકાર છે? ક્રોસ ગુણાકાર કહેવામાં આવે છે. જેવું કે તમને a ક્રોસ b આપે, તેનો મતલબ શું થાય ખબર? સદિશનું મૂલ્ય ક્રોસ છે એટલે cos થીટાની જગ્યાએ sin થીટા આવશે અને n કેપ. n કેપ એટલે શું છે? એકમ સદિશ. બરાબર. પણ અહીંયા જ્યારે વાત કરીએ, બરાબર, હવે અહીંયા જ્યારે વાત કરીએ, હવે જ્યારે ડોટ ગુણાકાર હતો ને, તો આપણે જ્યારે a ડોટ b આવે ને, a ડોટ b, તો આપણે એને b ડોટ a લખી શકીએ. ગુણાકાર છે, આગળ પાછળ લખી શકાય. પણ અહીંયા એવું થતું નથી. જ્યારે પણ આ પહેલો નિયમ છે તો સેકન્ડ નિયમમાં જોવાનું, જ્યારે a ક્રોસ b આવે તો મારે લખવું હશે તો શું લખાશે? b ક્રોસ a લખાય, પણ આગળ શું આવી જશે? માઇનસ સાઇન આવી જાય. એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. બરાબર, ઓકે. અને સાથે સાથે આ ડોટ ગુણાકાર એટલે સીધું મેં તમને કીધું તેમ કે આઈનું આઈ સાથે, જેનું જે સાથે અને કેનું કે સાથે જ કરવાનું. તો આપણને એનું ફોર એક્ઝામ્પલ કે અહીંયા હું તમને બતાવું કે આનું જ્યારે a ડોટ બી ગુણાકાર થાય, a ડોટ બી, તો આપણને ax bx બરાબર, ay by અને az bz મળે. બરાબર, આ ધ્યાન રાખજો. પણ અહીંયા કંઈક અલગ છે. જ્યારે બી તમને a ક્રોસ b ગુણાકાર કરવાનું કહે, તમારે માનાંકની રીત વાપરવાની રહે. જેવું કે i, j અને k લખી દેવું. એની જગ્યાએ શું આપણી પાસે? ax ay અને az. અને અહીંયા શું આવશે? bx by અને bz આવે છે. તો આનો ગુણાકાર કેવી રીતે કરવો એ મહત્વની વસ્તુ છે. આ સમજવું તો પડશે જ ને આપણે. બરાબર. તો ગુણાકાર કરવા માટે આ માનાંકની રીત છે, તો આ જોઈ પણ લઈએ કે ગુણાકાર કઈ રીતે થશે. બરાબર. ચલો આપણે અહીંયા જોઈએ, જ્યારે ગુણાકારની વાત આવે તો કરવાનું કંઈ નથી. પહેલાં આઈની વાત કરીએ તો પહેલાં લખી દેવાનું આઈ કેપ. ચલો, આઈ કેપ લખી દો તો આઈ કેપ વાળી લાઈન આ બંનેને હાઈડ કરી દો, એટલે આપણે એ જોવાનું નથી. તો આપણી પાસે બચે શું? આ બાકીના 4, એટલે આ બોક્સ. હા, તો આપણે એ બોક્સનો જ ગુણાકાર કરીશું. ax નું અહીંયા, હવે અહીંયા એનું જ ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? જોજો, અહીંયા આપણને ક્રોસ ગુણાકાર કરવાનું છે. તો ay bz પછી માઇનસ કરીને az by, એટલે આ જે છે પહેલાં આ ગુણાકાર કર્યો, પછી આ ગુણાકાર. બરાબર, આ z છે. પછી લેવાનું છે માઇનસ જે કેપ. હવે પાછું સેમ કરો,
ઝેડ વાળી જે ટર્મ છે એને હાઈડ કરી દો. તો ઝેડ વાળી ટર્મને હાઈડ કરો એટલે આ જે ટર્મ છે એને હાઈડ કરી દો. તો બચવાનું શું છે આપણી પાસે? આ અને આ. તો એની સાથે ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે ax નો અહીંયા ગુણાકાર કરો. ax bz માઇનસ bx az, બરાબર? કેમ કે અહીંયા તમે ક્રોસ મલ્ટીપ્લાય અહીંયા કરશો. એ જ રીતે હવે ખાલી વચ્ચે જ માઇનસ લેવાનું છે, પછી પાછું આવશે કે કેપ. તો કે કેપ હાઈડ કરી દેવું એટલે આપણને ખાલી આ જ બોક્સ બચે. આપણે એનો ગુણાકાર કરીએ તો ax by માઇનસ ay by. એટલે આ રીતે આપણને એનું સોલ્યુશન મળશે. આ બધું એક જ લાઈનમાં તમે લખી શકો. હવે આ માઇનસ અંદર ગુણાકાર કરો તો બધું પ્લસ પણ આવી જશે, પણ આ જ રીતે કરવાનું, પાછું એક સ્ટેપ વધારવાનું નહીં, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો હશે, બરાબર? એટલે આ રીતે એનો ક્રોસ ગુણાકાર થશે. એટલે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. ચલો આગળ જઈએ. ચલો હવે તમને કે એ અને બી વચ્ચે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચે રચાતા સદિશ એ અને સદિશ બી વચ્ચે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ. થોડું લખવામાં આગળ પાછળ થાય છે, જરાક જોઈ લેજો. તો ક્ષેત્રફળ બરાબર 1/2 સદિશ એ ગુણ્યા સદિશ બી માનાંકમાં થશે. ઓકે, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. અને સાથે સાથે જ્યારે તમે કંઈક આ રીતે આવે છે, આ સિચ્યુએશન ખાલી સમજી લેજો. આવું કંઈક આવશે ને ઘણી વખત શું થાય, બીજી બધી મેથડથી પણ સોલ્વ થતું હોય છે. તો અહીંયા જરાક હું સમજાવતી, જરાક સમજી લેજો. ઓકે, આપણે થોડોક અલગ કલર લઈ લઈએ એટલે થોડુંક મિક્સ ના થશે અહીંયાથી. ચાલો અહીંયા સમજીએ કે સપોઝ સમજી લો કે આપણી પાસે આ સદિશ એ છે, આપણી પાસે આ સદિશ બી છે આમ, અને અહીંયાથી આપણને આ સદિશ સી છે, આ સદિશ સી છે, બરાબર? હવે ખૂણા જોઈ લેજો. આ આલ્ફા લઈ લઈએ, આ ખૂણો બીટા લઈ લઈએ, અને આ ખૂણાને ગામા લઈ લઈએ. એટલે આવી કોઈ પરિસ્થિતિ આવે તો સાઇન આલ્ફા, તેની સામેની બાજુ કયો સદિશ છે? એ, તો ભાગ્યા એ કરી દેવાનું, બરાબર? એ જ રીતે સાઇન બીટા, તો સાઇન બીટાની સામે, બીટા આ છે તેની સામે કયું છે? સદિશ બી, એ કરી દઉં. અને સાઇન ગામા, સાઇન ગામાની સામે કયું સદિશ છે? સદિશ સી. એટલે આ સમીકરણ તમને લોકોના પ્રેક્ટિસમાં આવશે. ખ્યાલ આવશે આટલું? આઈ હોપ આ બેઝિક રૂલ્સ તમને લોકોના આઈડિયા આવી જશે. તો આની આગળના એક્ઝામ્પલ તમે આરામથી કરી શકો. આપણે થોડાક એક્ઝામ્પલ અહીંયા લઈશું, બરાબર? સાથે સાથે અને એવું વચ્ચે લાગશે તો હું બીજા બધા રૂલ્સ પણ ડિસ્કસ કરીશ. હવે એક બીજો રૂલ્સ આપણે ધ્યાનમાં રાખવાનો છે, એ એટલે જ્યારે બી આની વાત આવે તો આપણને ખબર છે આઈ ડોટ આઈ તો 1 થાય છે ને, પણ જ્યારે આઈ ક્રોસ આઈની વાત કરે, જે ક્રોસ જેની વાત કરે અને કે ક્રોસ કેની વાત કરે તો આ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. થોડુંક ઉલટું છે અહીંયા. પણ અહીંયા આઈ જે, તો અહીંયા શું આવે? કે આવશે. જે કે, તો શું આવે? આઈ આવે. કે આઈ, તો શું થશે? જે. એટલે આ જ્યારે ગુણાકાર થાય આઈનો આઈ સાથે કે આઈનો જે સાથે, તો આ રીતે. પણ ઉલટું થાય, જે ક્રોસ આઈનો ગુણાકાર હોય તો માઇનસ કે કેપ. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવા પડશે. આનો ઉલટો થશે તો માઇનસ આઈ કેપ, અને આઈ ક્રોસ કે થશે તો માઇનસ જે કેપ થાય. એટલે આ બધી વસ્તુ દિમાગમાં રાખીને આપણે કાર્ય કરવાનું છે, જેથી તમને લોકોને તકલીફ ના થાય એ આપણે ધ્યાનમાં લઈશું, બરાબર? ચલો આપણે એક્ઝામ્પલ કરવાનો પ્રયત્ન કરીએ. એના વચ્ચે જે કંઈ બી નવી નવી રીત આવશે તો હું ડિસ્કસ કરતો જ જઈશ સાથે સાથે. ચલો આગળ જઈએ. અહીંયા એક એક્ઝામ્પલની વાત કરી છે તો સમજીશું પહેલાં, અને પછી કરીશું. સદિશ એ અને સદિશ બીના મૂલ્ય 10 એકમ અને 20 એકમ છે. મૂલ્યની વાત કરે છે એટલે મૂલ્ય લે સદિશ એ બરાબર 10 અને સદિશ બી બરાબર 20 મૂલ્યના એકમ છે. હવે જ્યારે બોર્ડમાં એટલે કે આપણે નીટની પ્રેક્ટિસ કરતા હોય, એક્ઝામની વાત કરું તો આ બધું અંડરલાઈન આપણે સમજવા માટે ફટાફટ કરીને ત્યાં જ લખી દેવાનું કે સદિશ એ શું છે અને સદિશ બી શું છે. ફટાફટ લખવાનું, બરાબર? એટલે આપણને આઈડિયા રહે. જો આ બે સદિશો વચ્ચેનો ખૂણો 30 છે, એટલે થીટા બરાબર શું આપ્યો છે? 30. ખૂણો રચાય છે તો
પરિણામી સદિશ r નું મૂલ્ય શોધો. ખાલી જગ્યા એકમ છે ને પરિણામી સદિશ r નો એ સાથેનો ખૂણો ખાલી જગ્યા મળે. બે વસ્તુ શોધવાનું છે. હવે પહેલા પરિણામી કહી દીધું એટલે ડાયરેક્ટ જ આપણે આમ કરીશું. સદિશ r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. તો અહીંયા સિમ્પલ થઈ જવાનું. સદિશ a એટલે 10 નો વર્ગ, સદિશ b એટલે 20 નો વર્ગ, 2 ગુણ્યા 10 ગુણ્યા 20 અને cos 30 બરાબર. ચાલો હવે આનું મૂલ્યની ગણતરી કરો. તો 10 નો વર્ગ શું થવાનો? ફટાફટ 100 વત્તા 400 વત્તા 2 દુ 4, 4 ને આપણને શું આવશે? 200 દુ 400. ચલો cos 30 ની વેલ્યુ શું થશે? બરાબર, cos 30 ની વેલ્યુ શું આવે? cos 30 બરાબર √3/2 થાય છે. હવે અહીંયા આપણને એક વસ્તુ ક્લિયર કરી દીધેલું છે કે √3 બરાબર 1.7 લેવાનું છે. જો અહીંયા એટલે આપણે 1.7 ના છેદમાં 2 લઈ લઈએ. તો આની તમે ગણતરી કરો તો આપણને શું મળશે? 100 અને 20 નો વર્ગ છે એટલે એ થઈ જશે આપણા માટે 500 બરાબર. એટલે આ થઈ જશે 500 વત્તા આને કેન્સલ આઉટ કરો એટલે 200 ઇન્ટુ 1.7 કેટલું થાય? 340. એટલે આ થઈ જશે 340. તો 340 પ્લસ 200 પ્લસ 500 સોરી, આ 200 તો આપણું આવી જ જાય ને. આપણે આની સાથે મલ્ટીપ્લાય કર્યું. એક સેકન્ડ જોઈ લો. અહીંયા પાછું એકવાર થોડું ક્લિયર કરી નાખીએ. અહીંયા આ આપણું 500 થઈ ગયું, આ આપણને 340 મળી ગયું. ઓકે, એટલે 840 એટલે કોનો વર્ગ થશે? 29 નો બરાબર. એટલે આ 29 એકમ, આ જવાબ મળે છે 29 એકમ. એટલે જોઈ લો 29 એકમ. એટલે આપણી પાસે ઓપ્શન સી આવવાની પોસિબિલિટી છે. પણ આપણે એ સાથે ખૂણો એટલે આપણી પાસે સદિશ એ છે, આ સદિશ બી આપણને આમ મળતો હતો બરાબર. અને પરિણામી સદિશ એટલે આર, એટલે આ બંને પરિણામી સદિશ એટલે આ ખૂણો આપણે આલ્ફા ધારતા હતા. તો આપણે એની પ્રમાણે કરીએ તો tan આલ્ફા બરાબર આપણે લખેલું જ છે બી સાઇન થીટા બરાબર એ વત્તા બી કોસ થીટા. બધી વેલ્યુ આપણને ખબર જ છે. ઓકે, બી સાઇન થીટા એટલે આપણે શું લખી શકાય? બી સાઇન થીટા એટલે આપણી પાસે 20 આપેલું છે, સાઇન 30 આપેલું છે, આ એ એટલે આપણને આપેલું છે 10 વત્તા 2 20 cos 30. આનું તમે સોલ્યુશન કરી શકો તો સાઇન 30 એટલે 1/2 થશે ને. સાઇન 30 એટલે 0 1/2 એટલે 20 ઇન્ટુ 1/2 વત્તા 10 વત્તા 20 ઇન્ટુ √3/2 બરાબર. એટલે આ થઈ જશે 10 ના છેદમાં 10 વત્તા 10 ગુણ્યા 1.7. તો 10 ના છેદમાં 10 વત્તા 1.7 સાથે ગુણાકાર કરો તો 17. 10 ના છેદમાં 27 આવે. તો આનું ભાગાકાર તમારે કરવાનું રહે. 10 ના છેદમાં 27, 10 ભાગ્યા 27 બરાબર. બરાબર, થોડું કેલ્ક્યુલેશન તમારી રીતે પણ ચેક કરજો. હવે તમને લોકોને નેચરલ 10માં જોતા આવડે જ છે એવું માની લે. નહીં આવડે તો કમેન્ટ સેક્શનમાં બોલજો, બતાવજો, એટલે હું કહીશ તમને કેવી રીતના કરવાનું. એટલે એકચ્યુઅલી આપણને આલ્ફા બરાબર અહીંયા 10 ના છેદમાં 27 એટલે tan ઇનવર્સ 10 ના છેદમાં 27 કરશો એટલે એપ્રોક્સિમેટ આપણને 0.370. એટલે આનું તમે કદાચ ખૂણો શોધો તો આપણો જવાબ આટલો આવવો જોઈએ બરાબર. એ તમારું કામ તમને સોંપું છું. મેં તમને મારું કાર્ય છે તમને મેથડ સમજાવવાનું. અહીંયા હું મેથડ સમજાવી રહ્યો છું બરાબર. થોડું કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો અને ફટાફટ કરવાનું. ચલો નેક્સ્ટ કરીએ. અહીંયા આપણને આપેલું છે એમ દળના
એક પદાર્થ પર ત્રિપરિમાણીય અવકાશ એટલે એફ આપણને આપેલું છે એફ બરાબર 5i કેપ વત્તા -4j કેપ વત્તા 2k કેપ ન્યૂટન. આ બળ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે એટલે એક્સ અક્ષ એટલે શું લખી શકાય આઈ કેપ ઓનલી 1i કેપ બરાબર. તો એની સાથે ખૂણો બનાવે એટલે આપણે એમ કહી શકાય એફ ડોટ એક્સ એટલે આપણે શું લખાય માનાંકમાં એફ માનાંકમાં એક્સ કોસ થીટા કેમ કે અહીંયા જો બધે કોસ થીટામાં જવાબ આપેલ છે આપણે તો કોસ થીટા બરાબર સદિશ એફ સદિશ માનાંકમાં એફ અને એક્સ. ચલો હવે એફની મૂલ્ય 5i કેપ -4j કેપ પ્લસ 2k કેપ અને અહીંયા ખાલી આઈ કેપ આવશે એક્સ અક્ષ છે એટલે માઇનસ ખાલી સોરી આપણે આઈ કેપ આવશે. હવે આનું મૂલ્ય 5નો વર્ગ 25 વત્તા 16 વત્તા 4 હા ને 4નો વર્ગ 16 એટલે -4નો વર્ગ એટલે +16 થઈ જશે અને +4 અને આનું શું આવશે આનું માત્ર 1 આવે. 1નું વર્ગમૂળ તો 1 જ થવાનું. હવે અહીંયા જો ખાલી આઈનું આઈ સાથે ગુણાકાર થશે કેમ કે જે સાથે કરશો અને કે સાથે કરશો એટલે આપણને 0 મળે એટલે આવી જશે 5 બરાબર. ઓકે હવે અહીંયા આપણને 25 વત્તા 16 શું છે 25 વત્તા 16 વત્તા 4 તો આપણને શું મળશે 45 √45. ખ્યાલ આવે આટલું બરાબર. એટલે આપણને 45 મળે પણ આવું તો કોઈ ઓપ્શન છે જ નથી બરાબર. તો કઈ રીતે કરીશું તો 5 9 50 45 એટલે 5 9નો તો વર્ગમૂળ 3 થશે આ 5 આવશે આ કેન્સલ આઉટ થાય એટલે ઉપર આપણને √5 મળે એટલે √5/3 આ કોસ થીટા મળેલ છે તો થીટા બરાબર કોસ ઇનવર્સ √5/3 થશે √5/3 થશે. આઈ થિંક ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. ખ્યાલ આવશે. એટલે આ એક્ઝામ્પલ હવે આ જ વસ્તુ તમને લોકોને કહી દે કે વાય અક્ષ સાથે એફ ઇન્ટુ વાય અક્ષ સાથે ગુણાકાર કરો. આ તમારો હોમવર્કમાં છે બરાબર. આ તમારે મને કમેન્ટ સેક્શનમાં બતાવવાનું રહેશે કે સર એના માટે જવાબ શું આવે. ખ્યાલ આવશે. ચલો આગળ જઈએ. હવે આપણને અહીંયા જો સદિશ એ અને સદિશ બી સદિશ એ ક્રોસ બી એ ડોટ બી કરતાં 73% વધારે છે. કોના કરતાં એ ક્રોસ બી કરતાં વધારે છે તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો. હવે ઓલરેડી 100% તો છે જ એનાથી 73% વધારે છે એટલે ટોટલ કેટલું થવાનું હવે એની પાસે 173% બરાબર. એટલે અહીંયા આપણે લખીશું જ્યારે કે એ ક્રોસ બી કરતાં કેટલા ગણું વધારે છે 173 ગણું. કોણ વધારે છે ટકા છે એટલે ડિવાઈડ બાય 100 કરવું જરૂરી છે આપણે અને સદિશ એ ડોટ સદિશ બી અહીંયા લખીશું બરાબર. હવે અહીંયા જોઈએ તે ક્રોસ બી એટલે શું લખાય એ બી સાઇન થીટા લખાશે આ 1.73 થઈ જશે ને આ શું લખાશે એ બી કોસ થીટા એ બી કેન્સલ આઉટ થઈ ગયું સાઇન થીટા અને છેદમાં આ બાજુ આવશે એટલે કોસ થીટા થશે બરાબર 1.73 એટલે tan થીટા બરાબર 1.73 તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1.73 થશે બરાબર. હવે 1.73 એટલે તમારે જોવાનું રહેશે 1.73 એટલે આપણી પાસે ટેનની 0ની વેલ્યુ શું થાય ટેનની 60ની વેલ્યુ શું થશે ટેન 30ની વેલ્યુ શું થાય ને ટેન 90ની વેલ્યુ શું થશે તો ટેન 60ની વેલ્યુ √3 થાય બરાબર. હમણાં જ આપણે જોયેલું કે √3 બરાબર શું હતું 1.73 1.7 તો આ વેલ્યુ કોની થઈ જશે થીટા બરાબર 60. પાછું એકવાર જોઈ લેજો ટેન 60 બરાબર શું થશે √3 થાય અને √3 બરાબર 1.7 અથવા 1.73 થતું હોય છે એટલે આપણો જવાબ આવશે સી. એટલે આ રીતે કરવાનું રહેશે. અહીંયા જો ડાયરેક્ટ તમે 73 નહીં લઈ શકો એના કરતાં વધારે એવું કીધેલું છે બરાબર એટલા માટે 1 વત્તા 73 અહીંયા લેવાનું રહેશે. ઓકે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે હું માની લઉં છું. અહીંયા નહીં સમજ પડે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવું. ચાલો હવે અહીંયા શું આપ્યું છે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે હમણાં લાસ્ટમાં જ આપણે જોઈ ગયા ત્રિકોણનું ક્ષેત્રફળ માટે 1/2 સદિશ એ ક્રોસ સદિશ બી. હવે સદિશ એ ક્રોસ બી નું શું શોધવાનું છે માનાંક. પહેલા સદિશ એ ક્રોસ બી શોધવા પડશે તો સદિશ એ ક્રોસ સદિશ બી શોધવા માટે પહેલાં તો આઈ જે અને કે કેપ લખી લઉં. ત્યાર પછી 4 3 -1 કોની વેલ્યુ છે એની એટલે
4 3 અને -1 પછી બીની 1 2 અને 1 1 2 અને 1 લખી લઉં. હવે પહેલાં શું કરીશું આઈ કેપ એટલે મેં તમને કીધું કે આઈ કેપ વાળી લાઈન હાઈડ કરી દો આડી અને ઊભી આની સાથે ગુણાકાર કરો એટલે 3 આવશે પછી માઇનસ લેવાનું આ ગુણાકાર -2 આવે બરાબર આ મોટું બ્રેકેટ કરજો પછી -j કેપ જે વાળી લાઈન છે આડી અને ઊભી બંને હાઈડ કરી દો એટલે આ 4નો એક સાથે ગુણાકાર થાય 4 આ ઓછા અને ઓલરેડી -1 છે બરાબર આને પણ મોટા બ્રેકેટમાં બતાવો અને લાસ્ટમાં પ્લસ કે કેપ તો કે વાળી હાઈડ કરી દો તો આપણે ખાલી ગુણાકાર 4 દુ 8 ઓછા આની સાથે ગુણાકાર કરવાનો રહેશે એ થઈ જશે 3 એટલે અહીંયા આવશે આઈ 3 વત્તા 2 -j 4 વત્તા 1 અને કે 5 તો આપણને 5 આઈ કેપ -5 જે કેપ વત્તા 5 કે કેપ ઓકે હવે આના મૂલ્યની વાત કરીએ છીએ a ક્રોસ b નો માનાંક એટલે આનું મૂલ્ય તો શું કરવાનું બધાનું વર્ગમૂળ 5નો વર્ગ 5નો વર્ગ અને 5નો વર્ગ તો તમે 3 ટાઈમ 5નો વર્ગ લખી શકો ને 3 5નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આવતો √3 × 5 બરાબર શું થઈ જશે √3 × 5 હવે આપણે શોધવાનું શું છે ક્ષેત્રફળ તો 1/2 અને a ક્રોસ b શું મળ્યું આપણને √3 × 5 બરાબર એટલે 5√3/2 જે આપણો ઓપ્શન બી આપેલ છે. ઘણી વખત આખું ગુણાકાર કરવાનો જરૂર નથી આપણે ખાલી માત્ર જોઈ જ લેવાનું છે આપણને કઈ વસ્તુની જરૂર છે બરાબર ઓકે. હવે આમાં છે ને છત્રીવાળા છે વરસાદવાળા એક્ઝામ્પલ વધારે પૂછાય છે તો આપણે એના પર ધ્યાન વધારે દોરીશું બરાબર એ તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે ઓકે. હવે અહીંયા જે આપણે ભણેલા હતા એ જ રીતે આગળ જઈએ ઓકે આ એક બાકી છે પહેલાં એ ફિનિશ કરી દઈએ પછી આગળનું વાત કરીશું શું આપ્યું છે. નેક્સ્ટ સવાલ જોઈશું સવાલ નંબર 5 અહીંયા ધ્યાનથી આપજો ધ્યાન આપજો આવો કંઈક સવાલ આવી જાય આપણને શું આપ્યું છે a વત્તા b અહીંયા લખી શકો a વત્તા b બરાબર આપણને આપ્યું છે સદિશ a થઈ જશે ક્યાં તો સદિશ b થઈ જશે અને સાથે સાથે સદિશ a અને સદિશ b પણ કેવા છે એકબીજા સાથે સરખા છે તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો જ્યારે સદિશ a વત્તા સદિશ b ની વાત આવે માનાંકની વાત આવે છે એટલે આપણે આમ લખી શકીએ a² વત્તા b² વત્તા 2ab cos θ. હવે અહીં a અને b કેવું છે સરખું છે તો a ની જગ્યાએ b લખી દો ક્યાં તો b ની જગ્યાએ લખી દો એટલે આપણને શું મળશે 2a × a cos θ. આપણે θ શોધવાનો છે ખૂણો. હવે a વત્તા b બરાબર સદિશ a થાય છે બરાબર ઓકે તો અહીંયા એની જગ્યાએ શું લખી દઉં એ લખી દઉં એની જગ્યાએ ચાલશે કેમ કે આ બરાબર કાં તો એ લખો કાં તો બી લખો. હવે બંને બાજુ વર્ગ કરીએ તો આપણે વર્ગ કરીએ તો a² આવશે અહીંયા વર્ગ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ થઈ જાય ને અહીંયા શું થઈ જાય 2a² વત્તા 2a² cos θ. બંને બાજુ વર્ગ કરવાથી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ થાય છે 2a² કોમન આવશે એટલે 1 + cos θ ખ્યાલ આવશે અને a² કેન્સલ આઉટ તો 1/2 બરાબર 1 + cos θ બરાબર. હવે અહીંયા શું છે cos θ બરાબર 1/2 - 1 સો અહીંયા -1/2 ચલો પ્લસ આવતે તો આપણે cos 60 આવી જતે પણ આ -1/2 આવ્યું છે તો માઇનસની વાત કરે તો θ = cos ઇનવર્સ -1/2a એ આપણને 120 પર મળશે એટલે θ બરાબર 120 પ્લસ આવતે તો આપણને 60નો ખૂણો મળતે માઇનસ આવે છે એટલે એની સામેવાળો આપણે ગણતરી લેવામાં આવે ખ્યાલ આવશે આટલું ચલ ઓકે. હવે આ જો જે રીતે આપણને 3rd ચેપ્ટરમાં આપણે ભણેલા હતા એ જ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે બધા જ જેવો કે આપણો પહેલો સમીકરણ હતો સદિશ v = v0 + સદિશ a × t એટલે આ રીતે લખાશે એટલે અહીંયા આપણે આમ બતાવી શકીએ કે અહીંયા vx = v0x વત્તા ax × t vy v0y વત્તા ay × t એ જ રીતે બધામાં થશે. ફોર એક્ઝામ્પલ આપણું x = v0xt સદિશ લખવાનું હાફ ax × t². હવે આ જ વસ્તુ મારે y માટે લખવું છે તો v0y t + હાફ ay × t². એટલે આ રીતે જ આપણને બધા સમીકરણ મળે
જે રીતે v0² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ar લખું છું. હવે આરની જગ્યાએ શું આવી શકે? xi કેપ પણ આવી શકે, yj કેપ પણ અને zk કેપ પણ આવી શકે છે. વસ્તુ સેમ જ છે પણ એ સદિશ સ્વરૂપમાં આપેલ છે. આ 3 નિયમ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. એના રિલેટેડ થોડાક એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલ છે, તે પણ આપણે જોઈ લઈએ. કેમ કે આપણે જે લાસ્ટ ચેપ્ટર કવર કરેલું હતું તે અને આના એક્ઝામ્પલ ઓલમોસ્ટ સેમ આવશે. ખાલી મેથડમાં આઈ જે અને કેપ એક્સ્ટ્રા આવી જાય. બાકી સમજવાની કરવાની પદ્ધતિ કેવી હશે? સરખી જ હશે. ઓકે, એટલે અહીંયા સમજી લઈએ. અહીંયા શું આપ્યું છે? ગતિ કરતા સ્થાન સદિશ, એટલે સ્થાન આપ્યો છે. ત્યાં નોર્મલી આપણને એક્સથી આપે, અહીંયા આરથી આપ્યો છે. આલ્ફા t² આઈ કેપ. આ એટલે આ એક્સ અક્ષની વાત કરે છે. બીટા t - 3 જે કેપ આ આપણે વાય અક્ષની વાત કરીએ. ફરક આટલો જ છે. અનુસાર સમય પર આધારિત છે. તો t સમય વેગનું મૂલ્ય ખાલી જગ્યા અને પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા. હવે વેગ અને પ્રવેગની વાત કરીએ તો તમે ઇન્ડિવિજ્યુઅલ બી કરી શકો. આરની જગ્યાએ xi કેપ અને yj કેપ કરીને એક્સને અને વાયને, એટલે આ તમારો એક્સ થઈ જાય અને તમારું વાય થઈ જાય. પણ આપણે એવું કંઈ જરૂર નથી. આનું વિકલન કરીએ, આ સ્થાન જ કહેવાય dr/dt, એટલે આપણને શું મળશે? સદિશ v. ચલો આનું વિકલન કરીએ તો 2 આગળ આવી જશે, 2α 2 - 1, બરાબર. અને એ જ રીતે અહીંયા કરીએ તો આપણને બીટા dt/dt અને -3નું તો શું થઈ જશે? 0 જે કે. તો અહીંયા શું મળશે? 2α t આઈ કેપ વત્તા બીટા, આ dt/dt પણ શું થાય? 1. એટલે આ શું થઈ જશે? તમારો વેગ આવી જશે. વેગ બરાબર 2α t આઈ કેપ અને બીજે કેપ. હવે આ જ વસ્તુ પ્રવેગ માટે, એટલે પ્રવેગ એટલે આનું પાછું વિકલન કરવાનું, બીજું નવું કંઈ જ નથી કરવાનું. તો 2α t છે તો 2α dt/dt આઈ કેપ. આ અચળ જ છે એટલે શૂન્ય થવાનું, એટલે 2α આઈ કેપ એનો જવાબ આવે. બરાબર. આમાં આનાથી વધારે કંઈ નથી કરવાનું. હવે આનું મૂલ્ય શોધવા કે તો v માનાંકમાં 2α t હોલ સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર, એટલે આપણને જવાબ મળે 4α² t² પ્લસ બીટા સ્ક્વેર. આનું માનાંક કરવા કે તો 2α અને એનો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આવશે, એટલે આપણો આનો જવાબ તો 2α જ આવે. એટલે આપણી પાસે એનો ઓપ્શન આવશે ઓપ્શન સી. બરાબર. એટલે આ રીતે કરવાનું છે. પહેલાં જેવું જ છે, વિકલનના નિયમ બદલાતા નથી, પણ આઈ અને જે આવે છે એનું જ આપણે ધ્યાન રાખવાનું રહેશે. ચલો નેક્સ્ટ કરીએ. હવે જો દક્ષિણ ઉત્તરને જોડતી રેખા પર જોયું, બરાબર. પહેલાં તો આપણે સમજવું પડશે. નોર્થ ઉપર આવશે આ રીતે, થોડુંક આમ તેમ દોરાઈ ગયું છે, માફ કરજો. નોર્થ, ઈસ્ટ, બરાબર, વેસ્ટ, સાઉથ. શું કર્યું છે? દક્ષિણ ઉત્તરને જોડતી રેખા, એટલે આ જ અહીંયાથી લઈને આજે પેલી સ્ટ્રેટ લાઈન ડ્રો કરી, એ એકબીજાથી 20 કિલોમીટર દૂર રહેલા એ અને બી વહાણો ઊભા છે. વહાણ એ અને વહાણ બી આપણે ધ્યાનમાં લેવાના છે. બરાબર. વહાણ એ અને વહાણ બી, તો એ બંને વચ્ચે કેટલા કિલોમીટર છે? 20 કિલોમીટર આપણને આપેલ છે. બરાબર. ઓકે. હવે વહાણ એ પશ્ચિમ તરફ 10 કિલોમીટર, એટલે આપણે આમ સમજી લો કે આ વહાણ એ છે અને વહાણ બી છે, તો આ પશ્ચિમ તરફ એટલે આ તરફ કેટલી સ્પીડથી ગતિ કરે છે? va, એને va કન્સિડર કરી શકાય. બરાબર. 10 કિલોમીટર પર કલાકની વેગથી ગતિ કરે છે. બરાબર. હવે પછી શું લખ્યું આગળ જોઈએ. અને વાહન બી ઉત્તર તરફ, વાહન બી ઉત્તર તરફ, ઉત્તર એટલે અહીંયાથી આ ઉત્તર તરફ, એટલે આ વહાણ બી આ ઉત્તર તરફ 10 કિલોમીટર પર આવર્તની ઝડપથી ગતિ કરે છે. તો આ બે વહાણ વચ્ચેનું લઘુત્તમ અંતર, ખાલી જગ્યા મીટર એટલે કિલોમીટરમાં, અને ખાલી જગ્યા મિનિટ પછી પ્રાપ્ત થશે, એટલે મિનિટ પણ જોવાનું છે. તો પહેલાં તો એક કામ કરીએ. વહાણ બીનો વહાણ એની સાપેક્ષે શું છે? વહાણ બીનો વહાણ એની સાપેક્ષેનો વેગ શોધી કાઢીએ. તો શું લખાશે? vb માઇનસ va. ચલો vb કેટલું આપ્યું છે આપણને? vb આપણને આપેલું છે 10 અને આ આપેલું છે આપણને 10. એટલે બંનેનો જો
આપણે સાપેક્ષ વેગ કરીએ તો શૂન્ય થશે, પણ આપણે સાપેક્ષ વેગનું મૂલ્ય શોધીએ VBA તો શું કરવાનું, બંનેના નો એડિશન 10નો વર્ગ અને આ 10નો વર્ગ, આ વેગ અને એનું મૂલ્ય, તો આપણને 2 વખત 10નો વર્ગ તો શું થઈ જશે √2 × 10 કિલોમીટર પર કલાક. બરાબર. હવે આ A અને B ની વાત કરે, A અને B ની વાત કરીએ તો હવે અહીંયાથી જોઈએ તો 2 પોસિબિલિટી આવી શકે. આ પ્લસ એ આ બાજુ જશે તો આ તરફ આવે તો એનો વેગ -VA કહેવાય. બરાબર. એ જ રીતે આ ઉપર VB છે તો નીચે આવે તો -VB કહેવાશે. આ સમજવા માટે, કારણ કે આપણે શું શોધવાનું છે, 2 વહાણ વચ્ચેનો લઘુત્તમ અંતર. બરાબર. હવે આપણે જ્યારે જોઈએ ને તો એમ સમજી લો કે અહીંયાથી આ સમજવા માટે અહીંયાથી આપણે એમ બતાવીએ કે આ એટલે બેઠું અહીંયાથી હશે એટલે ખૂણો કેટલાનો બનાવે, 45નો ખૂણો બનાવે. ઓકે, 45નો ખૂણો બનાવે, એનો વેગ આ તરફ છે. બરાબર. અને એ જ રીતે હું અહીંયાથી આમ બનાવી દઉં એટલે આપણને એક ત્રિકોણ બની જાય તો ઇઝી થઈ જશે શોધવા માટે. ફોર એક્ઝામ્પલ કે આપણે આ લઈ લઈએ CB, એટલે આ અંતર આ જ થવાનો ને, ઓછામાં ઓછો અંતર તો આ જ થવાનું, જહાજે કાપેલું અંતર. બરાબર. આ CB. ઓકે, અને એ જ રીતે અહીંયા પહોંચે એનો વેગ થઈ જાય તો આપણે આને એ ધારી લઈએ, અહીંયા એ છે એટલે આને એ મૂકેલો છે. તો આના પરથી આ 2 વસ્તુ શોધી શકાય, sin 45 એટલે સામેની બાજુ એટલે AC છેદમાં કર્ણ એટલે AB, જે આપણને અહીંયા આ જે વેગ VB મળી ગયો, VBA આ જે મળ્યો તે આપણને જે મળ્યો તે આ કર્ણ કહેવાશે, જે તે √2 × 10. બરાબર. તો AC આપણને મળી જશે, AC બરાબર AB cos 45. ચલો, AB આપણને કેટલું મળેલું છે, આપણા માટે AB છે. આ AB આપણને શું મળ્યું છે √2 × 10 અને cos 45 એટલે 1/√2. આ કેન્સલ આઉટ થાય એટલે આપણને અંતર મળ્યું 10 કિલોમીટર. રાઈટ. એ જ રીતે AC સોરી આપણી પાસે આ AB આપણને આપેલું છે. A અને B વચ્ચે અંતર આપણને આપેલું છે 20 કિલોમીટર, એટલે આપણે લેવાનું છે 20 કિલોમીટર. બરાબર. આપણે શું લેવાનું છે 20 કિલોમીટર. એટલે આ 20 કિલોમીટર એટલે આ તો આપણા માટે વેગ છે, અંતર નથી, VAB કહેવાશે. એટલે અહીંયા આપણે કેન્સલ આઉટ કરીએ તો એટલે અહીંયા થોડુંક પાછું જોઈ લેજો, મારી ભૂલ છે, હું એક્સેપ્ટ કરું છું. 20 × 1/√2 થશે, એટલે 10 × 2/√2 એટલે કેન્સલ આઉટ કરો એટલે √2 × 10 મળે આપણને, √2 × 10 કિલોમીટર મળશે અહીંયા. બરાબર. હવે એ જ રીતે આ AC મળી ગયું આપણને. એ જ રીતે આપણે cos θ માટે પણ શોધી શકાય. તો cos θ માટે તમે લોકો અહીંયા જોઈ શકો તો cos θ ની વાત કરે તો cos 45 બરાબર પાસેની બાજુ એટલે CB છેદમાં કર્ણ AB. બરાબર. એટલે અગેન CB = AB cos 45. હવે AB અંતરની વાત છે, અંતરની વાત કે એટલે અગેન શું આવશે 20 જ આવે, 20 છેદમાં √2 એટલે આ જવાબ જે આવ્યો તે 10√2 જ આપણને મળે. બરાબર. એટલે આપણે ઓછામાં ઓછો અંતરની વાત કરીએ તો 10√2 મળે. ગમે ત્યાંથી જોઈ શકો, આપણે બંને તરફથી જોઈ શક્યું. આ બી જોઈ લીધું અને અહીંયાથી બી આપણે ચેક કરીને જોઈ લીધું. બંને કેટલું આવશે 10√2. એટલે આપણા ઓપ્શનમાં 10√2 એટલે ઓપ્શન Aમાં આપણે જોઈ શકીએ કે આપણને 10√2 મળે છે. એટલે આપણો ઓપ્શન એ હોઈ શકે. પણ સાથે સાથે આપણને સમય પણ શોધવાનો છે ને, તો સમય માટે શું થઈ જશે, સમય T બરાબર અંતર આપણને BC લઈ લો કે AC લઈ લો, કંઈ ફરક નથી પડવાનો. અને વેગ VBA જે ઓલરેડી આપણે અહીંયા શોધેલો છે. બરાબર. તો BC બરાબર 10√2 મળેલ છે અને વેગ બરાબર પણ 10√2 જ મળે છે. કેન્સલ આઉટ કરો એટલે આપણને 1 કલાક મળે, કેમ કે કલાકના છેદમાં આપણે કિલોમીટરના છેદમાં કલાકની વાત કરીએ છીએ. એટલે જવાબ આવશે 60 મિનિટ. એટલે ઓપ્શન એમાં આવી ગયો 60 મિનિટમાં, કેમ કે જવાબ આપણને મિનિટમાં જોઈતો હતો. અંતર ખાલી મારે અહીંયા AB લખવામાં ભૂલ થઈ ગયેલી હતી. આપણે AB અહીંયા વેગ શોધેલો હતો, હું એને જરાક અંતરમાં સમજી લેતો હતો. એટલે આ જરાક ધ્યાન રાખશું. એટલે આ 2 વસ્તુ cos 45 કરો કે sin 40, તમારે એક્ઝામમાં એક જ વસ્તુ કરવાનું છે. બરાબર. તમે આટલું બધું કરવા, આ તો તમને સમજાવવા માટે કે બંને અંતર સેમ આવે છે એટલે મેં તમને આટલું બધું સમજાવ્યું છે. બાકી એક જ વસ્તુ તમારે કરવાનું રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો. ગતિ કરતા કણના ઉદ્ગમ પાસે એટલે પ્રારંભિક વેગ કહેવાય સદિશ 3j મીટર/સેકન્ડ અને વેગ શરૂ કરીને XY સમતલમાં અચળ પ્રવેગ એટલે A કહેવાય 2i + j
કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલ છે. જ્યારે એક્સ યામ 25 એટલે એક્સ બરાબર 25 મીટર હોય ત્યારે વાય યામ કેટલો, વાય કેટલો? મેં તમને આગળ જ કીધેલું હતું કે એક્સ અને વાયની વાત કરો, એક્સની વાત કરીએ એટલે શું થઈ ગયું, v0x t પ્લસ હાફ ax t સ્ક્વેર થાય છે. ખ્યાલ આવે આટલું? હવે એક્સ બરાબર 25 આપી દીધો. ઓકે, એક્સ બરાબર 25 આપેલ છે. હવે અહીંયા જો કે ગતિ કરતો આ જે કેપ એટલે કયો કહેવાય, વાય અક્ષ કહેવાય. એટલે આ વી છે એટલે અહીંયા v0x તો આપેલ નથી એટલે આ તો શૂન્ય થવાના આપણા માટે, 1/2. હવે અહીંયા જો અહીંયા આપણી પાસે જો કે ay અને જે કેપ છે એટલે આપણી પાસે તમે અહીંયા સમજી શકો કે આ તમારી પાસે ax ની વેલ્યુ છે અને આ તમારી પાસે ay ની વેલ્યુ છે. એટલે તમે કમ્પેરિઝન આ રીતે કરી શકો, ax i કેપ વત્તા ay જે કેપ. પેલા જેવા જ એક્ઝામ્પલ છે, ખાલી આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા તમે લોકો એની વેલ્યુ એડ કરો. ચલો વેલ્યુ એડ કરો. ax બરાબર શું થવાનું, 2. એટલે અહીંયા થઈ જશે t સ્ક્વેર, આ કેન્સલ આઉટ થશે એટલે અહીંયા t બરાબર આપણને સમય મળે તો 25 બરાબર t સ્ક્વેર, તો t બરાબર કેટલું મળે, 5 સેકન્ડ. જો t બરાબર 5 સેકન્ડ મળે એ જ વસ્તુ હવે વાયવાળા સમીકરણમાં યુઝ કરતો, y બરાબર v0 y ઇન્ટુ t 1/2 ay t સ્ક્વેર. ચલો v0y આપણને આપેલું છે, કેટલા આપ્યું છે, 3. આપણને કેટલું મળ્યું, 5. 1/2 ay એટલે અહીંયા જો આ 1 કહેવાય, કંઈ નથી તો 1 અને t 5 સ્ક્વેર. ખ્યાલ આવશે આટલું? તો તમે આગળ કરો, 3 × 5 = 15 વત્તા 25/2 તો 15, 25/2 કરો 12.5 એટલે તમારો જવાબ આવશે 27.5 મીટર. એટલે તમારો વાયનો જવાબ થશે 27.5 મીટર. આઈ હોપ તમને આ સમજ પડી હશે. બરાબર, ચાલો આગળ જઈએ. તો બસ આગળ એટલે આપણે આટલું જ કરેલ છે. બરાબર, એટલે બધાને એક્ઝામ્પલ કવર કરવાની વાત કરેલી છે. હવે આપણે એક વસ્તુ બાકી રહી ગયેલું છે, એ એટલે શું ખબર, પ્રક્ષિપ્ત ગતિ, જે આપણા માટે સૌથી મહત્વનું છે. તો પ્રક્ષિપ્ત ગતિ હું આ નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશ. અને આ વખતે થોડીક મારી કેલ્ક્યુલેશનમાં ભૂલ થયેલી છે એટલે તમે જરાક ધ્યાન રાખજો. બરાબર, ટોપિક આપણે પરફેક્ટ સમજેલા છે તો એના રિલેટેડ અહીં આપણે કેવી રીતના કરવાનું તે આપણે જોયેલ છે. બરાબર, તો એ વસ્તુ જરાક ધ્યાનમાં રાખીને આગળ કાર્ય કરજો. અને સદિશની વાત કરજો, સદિશના એક્ઝામ્પલ કેવી રીતના કરવાનું તે મેં તમને જસ્ટ અહીંયા એક હિન્ટ આપી છે, તમે પ્રેક્ટિસ કરજો. અને તમને લોકોને લાગે કે સર અમને આવા ઘણા બધા એક્ઝામ્પલની જરૂર છે તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, હું તમને એની PDF બનાવીને મોકલી આપીશ. ચલો, ટેક કેર અને બાય.